ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, શું હાલ તેઓ ધારાસભ્ય છે કે પછી તેમનું પદ રદ થઈ ગયું છે? કેમ કે થોડા દિવસ પહેલાં નર્મદા સેશન કોર્ટે તેમને 7 વર્ષની સજા ફટકારી છે, જે તેમના માટે ખૂબ જ આઘાતજનક સમાચાર પણ છે. હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે શું તેમની પાસે વિકલ્પો છે ને હાલની સ્થિતિ શું કહી રહી છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મીને મારવાના આરોપસર જે 7 વર્ષની સજા સેશન કોર્ટે સંભળાવી છે, તેના કારણે આદિવાસી સમાજમાં આઘાત જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોમાં રોષ અને નારાજગી જોવા મળી રહી છે અને ખૂબ જ આ આઘાતજનક સમાચાર પણ માનવામાં આવી રહ્યા છે. આમ તો કહેવાય છે કાયદા મુજબ કે કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, તે ચૂંટાયેલો પ્રતિનિધિ હોય ને આ દરમિયાન તેને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવે છે ને એ સજાનું ક્રાઇટેરિયા 2 વર્ષ કરતાં વધારે સમયનો હોય તો તેનું પદ જોખમાઈ શકે છે. ને આવી સ્થિતિ વચ્ચે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જો વાત કરીએ તો તેઓને 7 વર્ષની સજા સેશન કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. હવે સવાલ એ છે કે ભાઈ, સજા ફટકારવામાં આવી છે, તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે, તો શું તેઓ હાલ ધારાસભ્ય છે કે પછી તેમનું ધારાસભ્ય પદ રદ થઈ ગયું છે? તો હાલની સ્થિતિ પ્રમાણે જો વાત કરીએ તો ચૈતર વસાવા હજી પણ ધારાસભ્ય છે. કારણ કે વિધાનસભામાં જ્યારે આવી કોઈક પ્રક્રિયા થતી હોય ત્યારે વિધાનસભાના જે અધ્યક્ષ હોય છે તેમને સત્તાવાર જાહેરાત કરતા હોય છે કે ભાઈ, આ જે ધારાસભ્ય છે તેમને આ કારણોસર તેમનું પદ રદ થાય છે, પરંતુ હજી આ કોઈ પણ પ્રકારની જાહેરાત થઈ નથી. ને બીજી તરફ આજે જે પ્રેસ કોન્ફરન્સ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે યોજાઈ હતી, તેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કહ્યું છે કે ચૈતર વસાવાને લઈને આમ આદમી પાર્ટી કાયદાકીય લડત ચલાવી રહી છે ને ત્વરિત જલ્દીમાં જલ્દી તેઓ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચવાના છે ને આ સજા પર સ્ટે લાવવાના છે. જો સજા ઉપર સ્ટે આવી જાય તો ધારાસભ્ય ચૈતર વસાવા માટે આ મોકળું મેદાન મળી જશે. તેમનું ધારાસભ્ય પદ છે તેઓ બચાવી શકશે. ત્યાર પછી આમ જોઈએ તો ચૂંટણીને લઈને પણ ઘણી અસમંજસો છે કે ભાઈ, જે વ્યક્તિને સજા પડી ગઈ છે તો તેઓ ચૂંટણી લડી શકશે. તો જો હાઈકોર્ટે સ્ટે આપ્યો હોય તો તેઓ ચૂંટણી લડી શકે છે, પરંતુ હાઈકોર્ટમાંથી જો તેમને સ્ટે નથી મળતો, રાહત નથી મળતી, તો તેમના માટે ખૂબ જ મુશ્કેલી ભર્યા સમાચાર છે. તેમનું ધારાસભ્ય પદ પણ છીનવાઈ શકે છે અને સાથે જ જો સજા યથાવત રાખવામાં આવે છે તો પછી તેઓ ચૂંટણી પણ નહીં લડી શકે. ત્યારે આ પરિસ્થિતિ જે કાયદાકીય રીતે જે ગૂંચવાઈ લે છે, પરંતુ વર્તમાન સ્થિતિ પ્રમાણે ચૈતર વસાવા હાલમાં પણ ધારાસભ્ય છે. તેમનું કોઈ ધારાસભ્ય પદ રદ નથી થયું, કેમ કે ઘણા બધા માધ્યમોમાં, સોશિયલ મીડિયા પર એ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે હવે સજા થઈ ગઈ છે એટલે ધારાસભ્ય પદ રદ થઈ ગયું છે. પરંતુ જ્યાં સુધી ઓફિશિયલી જાહેરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં નથી આવતી, ત્યાં સુધી આ બાબતો ઉપર હજી પહોંચી શકાય તેવી સ્થિતિ નથી. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડને અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.